पाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे जिह्वोपस्थसुखभ्रमं त्यज मनः पर्यन्तदुःखे क्षणात् पारुष्यं मृदुभाषणात् त्यज वृथालापश्रमं मौनतः दुस्सङ्गं त्यज साधुसङ्गमबलात् गर्वं तु भङ्गे क्षणात् निन्दा दुःखमनिन्द्य देवमुनिभिर्निन्दा कथा संश्रुतेः તો છેલ્લે આચાર્ય વાણીના દોષ અને એની નિવૃત્તિનો ઉપાય દર્શાવે છે. વાણીના દોષ રૂપે બેને દર્શાવ્યા, એક તો પારુષ્ય અને બીજું વૃથાલાપ. પારુષ્યનો અર્થ છે કઠોરતા. તો કઠોર વાણીમાં કઠોરતા હોવી એ દોષ છે. અને એની નિવૃત્તિ કઈ રીતે થઈ શકે? તો કે છે કઠોરતાની જગ્યાએ મૃદુતાનો અભ્યાસ કરવો. તો પારુષ્યમ મૃદુ ભાષણાત. ત્યાર પછી કહેશે વૃથા આલાપ શ્રમમ મૌનતઃ. વાણી એ મનુષ્યને પ્રાપ્ત થયેલું એક અમૂલ્ય સાધન છે. આપણે જોઈએ છીએ કે અન્ય પશુ પંખી એમની પાસે કોઈ વાણી નથી. એ અવાજ કાઢી શકે છે, ધ્વનિ એ કાઢી શકે છે, પરંતુ વાણીનો અર્થ છે શબ્દ ઉચ્ચારણ. અને એ શબ્દના ઉચ્ચારણથી મનુષ્ય પોતાની ભાવનાઓ, પોતાનું જ્ઞાન આ બધું જ એ વ્યક્ત કરી શકે છે, પોતાની જરૂરિયાતો. તો આવું જે સાધન પ્રાપ્ત થયેલું છે, આચાર્ય કહેશે કે એનો બગાડ કરવાનો ના હોય. કોઈ પણ સાધનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ કલ્યાણ કરે છે, અને એ જ સાધનનો દુરુપયોગ થાય તો એ મનુષ્યને નુકસાન પહોંચાડે છે. પછી એ સાધન બાહ્ય જગતના હોય. બાહ્ય જગતના એટલે કે અગ્નિ, પૃથ્વી, જલ, આ બધા પ્રભુએ આપેલા બધા સાધનો છે. એનો યોગ્ય ઉપયોગ થાય તો જીવન રક્ષા થાય, જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય. પરંતુ જો એનો અવિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ આગળ જતાં નુકસાન પહોંચાડે છે. યોગમાં હંમેશા વિવેકની આવશ્યકતા છે. અને મનુષ્યને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા સાધન રૂપે પ્રાપ્ત થયેલા છે. તો એનો ઉપયોગ કરવામાં પણ હંમેશા વિવેક હોવો જોઈએ. તો વાણી જે સાધન છે, આચાર્ય કહે છે વૃથા આલાપ એ એનો દોષ છે. જરૂર વગરનું બોલતા રહેવું, એ કોઈ બુદ્ધિમાન મનુષ્યનું લક્ષણ નથી, વિવેકીનું લક્ષણ નથી.
વિવેકી એ છે કે જે બોલવામાં પણ વિવેક કરે જ છે. તો ઘણા લોકોને આદત હોય છે કે કોઈ મળ્યું એટલે પછી બોલતા જ રહેવું. એ ભાન પણ નથી રહેતું કે સામેની વ્યક્તિ સાંભળે છે કે નહીં, એને સાંભળવામાં રસ છે કે નહીં, એ ભાન પણ રહેતું નથી અને સતત પેલો બોલતો રહે છે. તો આચાર્ય કહેશે કે આવી આદતને બદલવી રહી. પહેલે દિવસે આપણે જોયેલું હતું કે આ ખોટી આદતો પડેલી છે, એને ધીમે ધીમે અભ્યાસથી બદલવાની. તો ભગવાને વાણી આપેલી છે, એનો અર્થ એ નહીં કે હંમેશા બોલતા રહેવું, જીભ ચલાવતા જ રહેવું. સંસ્કૃતમાં એક વાક્ય કહેવામાં આવે છે, કોઈ વ્યક્તિને પૂછ્યું કે તું આટલું કેમ બોલે છે, તો કે મુખમસ્તીતિ વક્તવ્યમ, ભગવાને મોઢું આપ્યું છે એટલે બોલું છું, કે જીભ આપી છે એટલા માટે બોલું છું. તો આ કોઈ તર્ક નથી કે ભગવાને બોલવાની શક્તિ આપી છે, જીભ આપી છે, મુખમ અસ્તિ ઇતિ વક્તવ્યમ, મોઢું આપ્યું છે તો પછી બોલું છું. પણ માત્ર એટલા માટે જ બોલવું એ કોઈ વિવેક નથી. તો અહીંયા આચાર્ય કહેશે કે આવો જે દોષ જે છે એમાંથી મુક્ત થવા માટે મૌનનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આ દોષ એવો છે કે માત્ર બોલવાથી પૂરું નથી થઈ જતું. મનુષ્ય જેટલું વધારે બોલે છે એટલી એની શક્તિ તો વપરાય જ છે અને સાથે સાથે બહિર્મુખતા પણ એને પ્રાપ્ત થાય છે. મન અને વાણીને સંબંધ છે. વાણી શાંત હશે તો મન પણ શાંત થશે. અને બહિર્મુખતા એ ફરી સાધકને માટે પ્રતિબંધ જ છે. એટલું જ નહીં, ઘણી વખત બહુ બોલતા રહેવામાં ઘણું બધું આડું વેતરાઈ જાય, ઘણું બધું બફાઈ જાય, તો ફરી પાછું એને સાફ કરવા, સીધું કરવા ફરી પાછું કેટલું બોલવું પડે. એટલું જ નહીં, ઘણી વખત આવું થવાથી સંબંધોમાં કડવાશ પણ આવી જાય, વિશ્વાસ પણ ગુમાવી દેવાય. આ બધા સાથે સાથે દોષ પ્રાપ્ત થાય છે. માત્ર બોલી નાખવાથી પૂરું થઈ જતું નથી. શબ્દ એની અસર છોડી જાય છે. તો આ બધા દોષમાંથી છૂટવા માટે મૌનનો અભ્યાસ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ પણ કહેશે, નતુ વૃથા વાક્યમ સમુચ્ચાર્યતામ, વૃથા વાક્યમ ન સમુચ્ચાર્યતામ, નિરર્થક વાક્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. મુંડકોપનિષદ પણ કહેશે, અન્યા વાચો વિમુંચથ, ભગવત ચર્ચા સિવાયની વાતોનો ત્યાગ કરો. તો સર્વશાસ્ત્ર, સર્વ મહાપુરુષો આ શિખામણ આપે છે કે વ્યર્થ વચન બોલતા ના રહેવું. બોલતા ના રહેવું એનો અર્થ શું? ચૂપ રહેવું. તો ઉપાય શું? મૌનતઃ. તમારામાંથી જે મૌન રાખતા હશે, ક્યારેક એને ખબર હશે કે મૌન રાખવાથી મન કેટલું શાંત રહેશે, કેટલા બધા બીજા વ્યવહારો બધા છૂટી જાય છે. મનમાં ઘણા બધા સંકલ્પો આવતા હોય, અને આ કહેવાનું છે, અને આમ કહેવાનું છે, આ મળે ત્યારે આ કરવાનું છે, એ બધું મૌન હોય તો બધું છૂટી જાય કે અત્યારે નહીં. તો એ સંકલ્પો બધા શાંત થઈ જાય છે. એટલા માટે જ મૌન જે છે
એ અંતર્મુખતા તરફ લઈ જનાર છે. એટલું જ નહીં, મૌનથી શબ્દમાં શક્તિ આવે છે. એટલા માટે જ વચ્ચે વચ્ચે મૌનનો અભ્યાસ કરતા રહેવું. અઠવાડિયામાં 1 દિવસ, મહિનામાં 1 દિવસ, નહીં તો દિવસમાં 4 કલાક, 2 કલાક, ધીમે ધીમે એનો અભ્યાસ કરવાનો હોય. જરૂર ગૃહસ્થ તરીકે વ્યવહાર સંભાળવાના છે એટલે વધારે ના રાખી શકાય, પરંતુ છતાં પણ અમુક સમય તો એવો આપણે કાઢી જ શકીએ. એટલે જ મેં કહ્યું કે મહિનામાં 1 વાર કે અઠવાડિયામાં 1 વાર, આખો દિવસ નહીં તો અડધો દિવસ, સવારથી 12 વાગ્યા સુધી, નહીં તો 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી, ઓફિસ ટાઈમ દરમિયાન. બરાબર. તો ધીમે ધીમે અભ્યાસ કરવાથી આદત પડે. અને એટલું યાદ રાખવાનું કે આપણા વગર કોઈ કામ અટકી જતું નથી, ચાલ્યા જ કરવાનું છે. હું નહીં બોલું તો કંઈ અટકી જવાનું નથી. અને એટલા માટે જગતને ચલાવવાની જવાબદારીનો ભાર માથે રાખીને બોલતા રહેવું એ યોગ્ય નથી. એટલું જ નહીં, સાથે સાથે હું જો ઓછું બોલું તો ધીમે ધીમે શું થાય છે કે મારા જ શબ્દોની કિંમત, વજન વધે છે. અને મને જ્યારે મારા શબ્દનું મૂલ્ય હશે તો બીજી વ્યક્તિ પણ એને મૂલ્ય આપશે. આપણે આપણા શબ્દોને એટલા બધા સસ્તા શું કરવા બનાવી દઈએ કે સામેની વ્યક્તિ એવું વિચારે કે એને તો આદત પડી બોલ બોલ કરવાની, સાંભળવાનું નહીં. તો આટલા બધા સસ્તા આપણે શું કરવા બનવાનું? બલકે આપણા વ્યક્તિત્વની છાપ એવી હોવી જોઈએ કે આ વ્યક્તિ બોલે છે તો જરૂર એની પાછળ અર્થ હશે, એની પાછળ કંઈક પ્રયોજન હશે. અને એટલા માટે બધા સાંભળવા ઉત્સુક રહે. એટલું જ નહીં, વધારે પડતું બોલવાનું જે છે એ કોઈક પ્રકારે પોતાની જ આંતરિક અસ્વસ્થતા, વિહવળતા વ્યક્ત કરે છે. પણ અહીંયા સાધકે સમજવું રહ્યું કે બોલવામાં જેટલો આનંદ છે એના કરતાં અનેક ગણો આનંદ મૌનમાં છે. અને આ બધી બાબતો અભ્યાસ સાધ્ય છે. આદતમાંથી છુટકારો હંમેશા વારંવારના જાગૃતિપૂર્વકના પ્રયત્નથી, અભ્યાસથી જ પ્રાપ્ત થાય. કોઈ અસંભવ બાબત નથી. ત્યાં એક સ્વામીજી હતા, સ્વામી દયાનંદજીના જ શિષ્યના શિષ્ય છે. તો એમને બહુ જ બોલવાની આદત હતી. એમણે પોતાએ જ મને કહેલું હતું કે મને બહુ જ બોલવાની આદત હતી કે પણ કે મને સમજાયું કે આ તો યોગ્ય ના કહેવાય, એક સાધુ તરીકે, સંન્યાસી તરીકે યોગ્ય ના કહેવાય. તો પછી એમણે અભ્યાસ કર્યો કે જ્યારે પણ એમને બોલવાની ઈચ્છા થાય ત્યારે એ બોલે ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો પેલી ઈચ્છા બધી શાંત થઈ જાય. જ્યારે પણ નિરર્થક આલાપ કરવાની ઈચ્છા થાય તો એમણે આ એક મંત્ર પકડી લીધો કે આટલું માત્ર બોલવું. મનમાં મનમાં બોલે કે પછી જોરથી બોલે, પરંતુ જ્યારે પણ આવો ઉભરો ઠાલવવાની ઈચ્છા થાય, સહન ના થાય, તો એ આ મંત્રને 2-4 વખત બોલી લે તો બધું શાંત થઈ જાય. અને આ અભ્યાસની એટલી બધી એમના ઉપર અસર થઈ કે અત્યારે
એક બહુ જ શાંત વ્યક્તિ તરીકે બધામાં પ્રસિદ્ધ છે. એમનું વ્યક્તિત્વ એટલું શાંત થઈ ગયેલું છે. એમને પોતાએ કહેલો આ પ્રસંગ પોતાનો જ અનુભવ છે. તાત્પર્ય છે કે અભ્યાસથી આ બધું જ સંભવ છે. તો વૃથા આલાપ શ્રમમ મૌનતઃ, મૌનના અભ્યાસથી આ આલાપ શ્રમ વધારે બોલવાથી જે થાકી જવાય છે, શ્રમ પડે છે, એમાંથી મુક્તિ મૌનના અભ્યાસથી પ્રાપ્ત કર. આગળ કહેશે દુસ્સંગમ ત્યજ સાધુ સંગમ બલાત. દુસ્સંગ, દુસ્સંગનો અર્થ થાય દુષ્ટ સંગ, ખરાબ સંગ. એનો તું ત્યાગ કર. કેવી રીતે? સાધુ સંગમ બલાત, સાધુ પુરુષોના સંગના બલથી. આપણે અનેક વખત જોયેલું છે કે મનુષ્યનું મન જે છે એ અતિ કોમળ છે. એના ઉપર બાહ્ય વાતાવરણનો તરત જ પ્રભાવ પડે છે. તો જેવા સંગમાં રહેવામાં આવે એ સંગનો પ્રભાવ તરત એના ઉપર પ્રાપ્ત થાય છે. એટલા માટે શાસ્ત્ર મહાપુરુષો વારંવાર દર્શાવે છે દુસ્સંગ સર્વથા ત્યાજ્ય. ક્યાં આવે છે? ભક્તિ સૂત્રમાં, નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ કીધેલું છે દુસ્સંગ સર્વથા ત્યાજ્ય. તો સર્વને માટે, જિજ્ઞાસુ મુમુક્ષુ હોય, ભક્ત હોય, યોગી હોય, સર્વ સાધકોને માટે સર્વથા ત્યાજ્ય એ હંમેશા ત્યાજ્ય છે. અને દુસ્સંગ એટલે સામાન્ય આપણે એની વ્યાખ્યા કરીએ તો જે સંગ મને ભગવાનથી વિમુખ કરે, જે સંગ મને મારા લક્ષ્યથી વિમુખ કરે, એ સંગને દુસ્સંગ કહેવાય. અને ભગવાનથી વિમુખ કરે તો માણસ ક્યાં પહોંચે? સંસારાભિમુખ થાય. લક્ષ્યથી વિમુખતા એ જીવનમાં ચ્યુતિ છે. તો જેની સાથે રહીએ, સાથે વાતો કરીએ, વિચાર વિમર્શ કરીએ, જેની સાથે ફરીએ, એ બધાનો પ્રભાવ મનુષ્યના મન ઉપર બહુ જલ્દી પડતો હોય છે. સત્સંગની જેટલી જલ્દી અસર નથી થતી, એટલી જલ્દી અસર દુસ્સંગની મનુષ્યના મન પર થઈ જાય છે. એનું કારણ છે કે પહેલેથી જ પશુતાના, વિષયાસક્તિના આ બધાના સંસ્કારો મનમાં રહેલા જ છે. તો એ સંસ્કારો મનમાં રહેલા હોવાથી દુસ્સંગરૂપી ઉદ્દીપક પ્રાપ્ત થાય તો આ બધા સંસ્કારો જાગૃત થઈ જ જાય છે, વાર નથી લાગતી. અને આ જે બાબત જે છે એ માત્ર સાધકોને માટે નહીં, સર્વસામાન્ય મનુષ્યને માટે દુસ્સંગનો ત્યાગ હંમેશા આવકાર્ય છે. અને આ સંગનો પ્રભાવ કેવો હોય છે આપણે જોઈએ જ છીએ. માતા પિતા હંમેશા બાળક માટે ચિંતિત રહેશે. બાળક સ્કૂલે જાય, ટ્યુશનમાં જાય, કોલેજમાં જાય તો હંમેશા એને ટેન્શન રહે કે આ કેવો સંગ પ્રાપ્ત કરશે ને કેવું પછી એનું મન થશે, કેવી રીતનો એનો વિકાસ થશે, આ ચિંતા હંમેશા રહેશે. કારણ કે મિત્રોનો પ્રભાવ બાળક ઉપર પડે જ છે. ને એટલા માટે જ પહેલેથી એ બાળકને શિખામણ આપતા રહેવું જોઈએ કે કેવા પ્રકારના મિત્રો, કેવા પ્રકારનો સહવાસ જીવનમાં સ્વીકાર કરવો. તો આજકાલ બાળક માતા પિતા કરતાં બીજે બધે વધારે રહેશે. 6-7 કલાક સ્કૂલમાં હોય, ટ્યુશનમાં હોય, બાકીનો સમય વધે ટીવી સામે બેઠેલું હોય. તો મોટા ભાગનો સમય તો એ માતા પિતાથી દૂર છે. બહુ થોડો સમય માતા પિતાના સહવાસમાં એ રહેશે. અને એટલા માટે સંસ્કાર આપવા પણ કઠિન થઈ જાય છે. જેટલો સમય રહે એટલા સમયમાં પણ પેલું પાછું સાંભળવા તૈયાર હોવું જોઈએ.
ત્યારે ફરી પાછું એ સાંભળવા તૈયાર ના હોય અને આખો દિવસનું થાકી ગયું હોય તો એને થાય કે આ ટેપ ચાલુ થઈ તો હવે ઊંઘી જઈએ, તો એ તરત જ ઊંઘી જાય. તો સાંભળવાનું રહેતું નથી. તો આ બધી બાબતો જોઈએ તો આપણને લાગે છે કે ખરેખર વર્તમાન સમયમાં બાળકોના સંસ્કારની જાળવણી કરવી, સત્સંસ્કારોનું આધાન કરવું એ ખરેખર કઠિન કાર્ય છે. કારણ કે એ હંમેશા બીજાની સાથે રહેશે. માતા પિતાની સાથે બહુ ઓછો સમય રહેતું હોય છે. અને ધીરે ધીરે સમાજ વ્યવસ્થા પણ, કુટુંબ વ્યવસ્થા પણ વિભક્ત થતી જાય છે. પહેલાં તો મોટો પરિવાર હોય તો બાળક એમાં ને એમાં ક્યાંક ને ક્યાંક સચવાઈ રહે, અને અત્યારે એ પ્રકારેની સ્થિતિ નથી. તો આ દુસ્સંગનો પ્રભાવ જીવનને બરબાદ કરી દેશે. અને એટલા માટે આચાર્ય કહેશે કે એને તું ત્યાગી દે. હે મારા મન, દુસ્સંગનો ત્યાગ કર. શેનાથી? સાધુ સંગમ બલાત, સંગના બલથી, સાધુ પુરુષોના સંગના બળથી. તો કોઈક જગ્યાએ કહેવામાં આવ્યું છે પુરાણોમાં કે સત્સંગ પાર્થ કર્તવ્ય સ્વકુટુંબ જનૈ સહ. આ એક વિલક્ષણ વાક્ય છે. સત્સંગ કરવો જોઈએ, પરંતુ કે છે કેવી રીતે? પોતાના કુટુંબના લોકોની સહિત, એટલે કે પરિવાર સહિત સત્સંગમાં જવું જોઈએ. આપણે અહીંયા 3 પરિવારો આવ્યા છે ને, શૈલેષભાઈ, કિરીટભાઈ અને નીતિનભાઈ. તો સ્વકુટુંબ જનૈ સહ, પોતાના કુટુંબીજનોની સહિત. કારણ કે બધા સત્સંગ કરે તો બધાના મન એક દિશામાં ચાલે. એટલું જ નહીં, બધા સત્સંગ કરે તો બધી જ વ્યક્તિ કેવી છે? સત્સંગી. અને એટલા માટે પરસ્પરનો સંગ એ કુટુંબમાં હોય તો પણ એ કયો સંગ બની રહેશે? સત્સંગ બની રહેશે. સત્સંગેન મહત્સૌખ્યમ ઇહલોકે પરે સદા. કે છે કે સત્સંગમાં મહાન સુખ રહેલું છે. અને આ સત્સંગ આલોકમાં પણ સુખ આપે છે, પરલોકમાં પણ સુખ આપે છે. કારણ કે સત્સંગથી સંચિત થયેલું પુણ્ય ફરી પાછું ઉત્તર જન્મ કે પરલોકના સુખ માટે પણ હેતુ બને છે. સાધનાનામ હિ સર્વેષામ વરિષ્ઠ સાધુ સંગતિ. બધા સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ સાધન, વરિષ્ઠ સર્વથી શ્રેષ્ઠ સાધન સાધુ સંગતિ. સાધુ પુરુષોનો સંગ એ સર્વથી શ્રેષ્ઠ સાધન છે. જીવનને પરિવર્તન કરવા માટે, મનને પરિવર્તિત કરવા માટે મહાપુરુષોનો સંગ એ પ્રકૃષ્ટ ઉપાય. તો સાધકના જીવનમાં વિક્ષેપો, વિટંબણાઓ, પ્રતિબંધો આવતા રહેશે. બાહ્ય જગતમાંથી પણ આવે છે અને પોતાના આંતર જગત મનમાંથી પણ અનેક પ્રકારના પ્રતિબંધો ઉદ્ભવે છે. પરંતુ જો કોઈ મહાપુરુષનો સંગ હોય, સાધુની નિશ્રા હોય, તો આ બધા પ્રતિબંધોને પાર કરવા બહુ આસાન થઈ જાય. જાતે જાતે જજુમવામાં તકલીફ છે, પરંતુ કોઈ મહાપુરુષોનો સંગ મળી જાય, એનો સહારો મળી જાય, માર્ગદર્શન મળી જાય, એમનું પીઠબળ મળી જાય, તો આ બધા પ્રતિબંધો બહુ આસાનીથી પાર થઈ શકે. તો સત્સંગમાં આ શક્તિ છે કે જે મનુષ્યને ધૈર્ય પ્રદાન કરે છે. બાહ્ય આંતરિક શત્રુઓ સામે ઊભા રહેવાની શક્તિ, હિંમત આપે છે. વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો એના માટે સરળ થઈ જાય છે.
મને તો મારી પોતાની વાત કરું તો સાધુ પુરુષો પાસેથી જ બહુ બધું પ્રાપ્ત થયેલું છે. એમના આશીર્વાદ, એમનો સહકાર, નાનપણથી કોઈક પુણ્ય કર્મથી હંમેશા સાધુ સંગ મળતો રહેલો છે, સત્સંગ મળતો રહેલો છે, અને એટલા માટે યાત્રા બહુ આસાન થઈ ગઈ. કોઈ પણ વિક્ષેપ વગર આરામથી યાત્રા થઈ શકે, કારણ કે મહાપુરુષોનો સંગ છે, એમના આશીર્વાદ છે, એમની કૃપા છે. તો મહત કૃપા જે છે અમોઘા, નારદ ભક્તિ સૂત્રમાં જ કહેલું છે કે મહત કૃપા, મહાપુરુષોની જે કૃપા હોય છે એ અમોઘ હોય છે, ક્યારેય પણ નિરર્થક જતી નથી. એટલું જ નહીં, એમના સંગથી આપણને વ્યવહારમાં પણ ઘણું બધું શીખવા મળે કે એ કઈ રીતે પરિસ્થિતિઓનો ઉકેલ લાવે છે, સામનો કરે છે. વિષમતાઓમાં પણ એમની સ્વસ્થતા કેવી જળવાઈ રહેશે, વિકટ પરિસ્થિતિમાં પણ કઈ રીતે ધર્મને હંમેશા પકડી રાખે છે. તો આ બધું આપણને સાધુ પુરુષો પાસેથી શીખવા મળે છે. 5 પાંડવો જે સાધુ પુરુષ હતા, પરમ સજ્જન હતા, હજારો બ્રાહ્મણો એમની સાથે રહેતા હતા, એમને છોડવા નહોતા માંગતા. કેમ? કારણ કે એ સાધુ પુરુષો હતા. યુધિષ્ઠિરે અનેક વાર કહ્યું, છતાં પણ એ ત્યાંથી જતા નથી, અને એટલા માટે પછી યુધિષ્ઠિરે એમની ચિંતા કરવી પડી. હું ગૃહસ્થ છું, ક્ષત્રિય છું, આ સાધુ પુરુષો બ્રાહ્મણો મારી સાથે ફરે છે, તો એના ખાનપાનની વ્યવસ્થા મારે કરવી પડે, કારણ કે બ્રાહ્મણો જ ભિક્ષાવૃત્તિ ઉપર જ જીવન એમનું હોય છે, અને આ વનવાસી પાંડવો એને આપે છે. એટલા માટે પછી યુધિષ્ઠિરે સૂર્યની ઉપાસના કરી, એમની પાસેથી અક્ષય પાત્ર એમણે પ્રાપ્ત કર્યું. તો યુધિષ્ઠિરની પણ સાધુતા કેટલી કે બીજાને અર્થે એમણે ઉપાસના તપશ્ચર્યા કરી અને આ અક્ષય પાત્ર માગ્યું. એણે આદિત્યને કહ્યું કે હું શું આ લોકોને ખવડાવું, આપ મારા ઉપર કૃપા કરો કે જેથી કરીને આ બ્રાહ્મણો જે મારી સાથે ફરી રહ્યા છે એ લોકો મારા સહવાસમાં ભૂખ્યા ના રહે. તો આદિત્ય સૂર્ય ભગવાને અક્ષય પાત્ર આપ્યું, અને એનાથી રોજ રોજ યુધિષ્ઠિર હજારો બ્રાહ્મણોને ભોજન આપતા હતા. તો આ રીતે જોઈએ તો ક્ષત્રિય હોવા છતાં પણ એમનામાં એટલી સાત્વિકતા હતી, સાધુતા હતી કે બ્રાહ્મણો પણ એમનો સંગ કરવા હંમેશા લાલાયિત રહેતા હતા. એ કહેતા હતા કે તમારા જેવા અમને બીજા ક્યાં મળવાના, બીજા કોનો સંગ કરવા અમે જઈએ. તો 5 પાંડવો અને દ્રૌપદી એને છોડવા નહોતા માંગતા. તો સાધુ પુરુષોનો સંગ જે છે એ હંમેશા ઉત્કૃષ્ટ સાધન છે. સાધકને પોતાની જીવનમાં, સાધનામાં પ્રગતિ કરાવનારું એ ઉત્કૃષ્ટ સાધન છે. ભર્તૃહરિ પણ કહેશે, સત્સંગતિ કથય કિમ ન કરોતિ સુખમ. સત્સંગતિ એ કહેશે કે કથય, તમે કહો, બોલો કે સત્સંગતિ શું નથી આપતી. એનો અર્થ છે કે એ બધું જ આપે છે. તો દુસ્સંગમાંથી છૂટવાનો ઉપાય આ સત્સંગ એ જ છે. કદાચ આપણને સત્સંગ ન મળે તો હંમેશા સત્પુરુષોના, સંતોના જીવન ચરિત્રનું વાંચન કરવું જોઈએ. નિત્ય એમનો સહવાસ પ્રાપ્ત ન થાય તો એમના જીવન ચરિત્રનું વાંચન કરીએ, એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે. એમના ઉપદેશ વચનોનું ચિંતન કરતા રહીએ. અને એટલું નક્કી છે કે સત્સંગમાં નહીં રહીએ તો બીજી બાજુ ધક્કો લાગી જ જવાનો છે. તો જ્યાં સુધી સંગની આવશ્યકતા હોય ત્યાં સુધી સત્સંગ કરવો. અસંગ રહી શકીએ, એકાંતમાં રહી શકીએ તો ઉત્તમ છે,
સંગઃ સર્વથા ત્યાજ્યઃ ન ચેત ત્યક્તુમ શક્યતે સંગઃ કાર્યઃ સદ્ભિરેવ સતામ સંગો હિ ભેષજમ. સંગ સર્વથા ત્યાજ્યઃ ન ચેત ત્યક્તુમ શક્યતે સંગઃ કાર્યઃ સદ્ભિરેવ સદ્ભિઃ એવ સતામ સંગો હિ ભેષજમ. તો કહેશે કે ઉત્તમ તો છે એકાંત સેવન, જો થઈ શકતું હોય તો એકાંતમાં રહી અને ભગવત ચિંતન આત્મચિંતન થઈ શકતું હોય તો ઉત્તમ છે. પણ એ ન થઈ શકતું હોય, ન ચેત ત્યક્તુમ શક્યતે, ન થઈ શકતું હોય અને સંગ કરવો જ હોય તો શું કરવાનું? સંગઃ સદ્ભિઃ એવ કાર્યઃ. સદ્ભિઃ સાધુ પુરુષો સાથે સંગ કરવો જોઈએ. એવું કેમ? તો કહેશે સતામ સંગો હિ ભેષજમ. કારણ કે સાધુ પુરુષોનો સંગ જ મહાન ઔષધ છે. ભેષજમ એટલે કે ઔષધ છે, ભવરોગની દવા છે. તો સત્સંગનો મહિમા, સાધુ પુરુષોના સહવાસનો મહિમા આપણા શાસ્ત્રોમાં યત્ર તત્ર સર્વત્ર ગાવામાં આવેલો છે. અને એનું કારણ એટલું જ છે કે દુસ્સંગ, થોડા સમયનો દુસ્સંગ પણ જીવનમાં પતન કરાવી શકે છે. જો જાગ્રત રહેવામાં ન આવે તો વૃત્તિઓ, વિચારો, જીવન પ્રત્યેનો અભિગમ આ બધું જ બદલાઈ જાય છે. અને મેં એવા અનેક કિસ્સાઓ જોયેલા છે કે આ સત્પથે આવ્યા પછી પણ કોઈક એવા સંગ પ્રાપ્ત થઈ ગયા હોય કે ફરી પાછા મોક્ષ માર્ગ છોડી અને અર્થ કામની પાછળ જ ફરી લાગી ગયેલા હોય. તો અનેક વર્ષોનું જીવન આ જીવતા હોય અને છતાં પણ 2-4 મહિનાનો, 6 મહિનાનો સંગ પણ એ વ્યક્તિને બીજી તરફ ખેંચી જતી હોય. મનુષ્યના મનમાં વિષયાસક્તિના સંસ્કારો સહજ રૂપે રહેલા છે. ભોગ તરફનો ઝુકાવ એ બહુ સ્વાભાવિક છે. અને સંગ એવો પ્રાપ્ત થાય કે જેમાં ભોગ સહજતાથી ઉપલબ્ધ થવા લાગે. એટલું જ નહીં, ભોગને માટે જીવન એને જસ્ટિફાય કરવામાં આવતું હોય. કંઈ વાંધો નહીં, આવું કરી શકાય. વૈરાગ્યનો અર્થ તો આવો નથી, આવો પણ થઈ શકે. પછી મનને બધા જ બહાના મળી જાય. એ વૈરાગ્યનું અર્થ કે વૈરાગ્યનું લક્ષણ પણ જુદી રીતે ઘટાવા લાગે. તો બહાના, છટકબારી આ બધું તો મળી જ રહેવાનું છે. અને એટલું જ જોતું હોય છે. માંડ સાધકે પ્રયત્ન કરી અને બાંધેલો હોય, ઇન્દ્રિયો ઉપર સંયમ ધારણ કરેલો હોય. અને સંગથી, દુસ્સંગથી આ ધીમે ધીમે બધું ખરવા લાગે છે. અને જો એ બાંધ ગયો તો પાણી તો વહેવા લાગવાનું જ છે. સ્વભાવ છે નીચેની તરફ જવું. પરંતુ ઇન્દ્રિય ભોગનો માર્ગ એ કોઈ કલ્યાણનો માર્ગ નથી. મનુષ્યએ સંયમના પથે જ અગ્રેસર થવાનું છે. સ્વચ્છંદતામાંથી સંયમમાં પ્રવેશ કરવાનો છે. અને જીવનમાં સંયમ સાધુ પુરુષોના સંગથી ધારણ થઈ શકે. અને બધાનો અનુભવ હોય છે કે સત્સંગ નિયમિત પ્રારંભ કર્યા પછી ઘણી બધી બાબતો આપોઆપ છૂટી ગઈ હોય છે.
ગાંધીનગરમાં બધાનો અનુભવ છે. 5-6 વર્ષના સત્સંગમાં ઘણું બધું બહુ સહજતાથી છૂટી ગયેલું હોય. જેની પાછળ પેલા દોડતા હતા એ આપોઆપ જ એ બાજુની દોડ અટકી જાય છે. કારણ કે પેલા એ બાજુ દોડાવનાર સાથે હતા, ચાલ સાથે, અને હવે એ બાજુ જવા માટે ત્યાં કયા ભય સ્થાન છે એ દર્શાવનાર કોઈક સાથે છે, જેના પરિણામે દોડ અટકે છે. તો સત્સંગમાં એ શક્તિ છે કે જે મનુષ્યના જીવનને બદલી નાખે છે. એટલા માટે જ મેં અનેક વખત કહેલું છે કે માણસ સત્સંગ કરે અને એ એવું નક્કી કરીને સત્સંગમાં આવે કે હું તો જેવો છું એવો જ રહીશ, જરાય બદલાઈશ નહીં, તો એ એના હાથની વાત નથી. એને ખબર પણ નહીં પડે એવી રીતે એ પોતે બદલાઈ જવાનો છે. અને આ જે પ્રક્રિયા હોય છે એ બહુ જ ધીમી પ્રક્રિયા હોય છે. એટલા માટે જ 2-4 દિવસના સત્સંગથી ખબર ના પડે, પરંતુ 6 મહિના, વર્ષ, 2 વર્ષના સત્સંગ પછી જરાક પાછળ દ્રષ્ટિ કરવામાં આવે તો આપણને દેખાય કે આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. લાગે કે શું ખરેખર આવું સંભવ હતું મારા જીવનમાં? તો અસંભવ સંભવ દેખાવા લાગે. અને આપણે આ રીતે આપણા જીવનનું અવલોકન કરીએ તો ક્યારેક આપણને જ આપણા ઉપર પ્રેમ પ્રગટ થાય છે કે હું આવો સરસ થઈ ગયો કે થાય છે ને આવું ક્યારેક કે નહીં? પ્રેમથી આ પાડો, ડરવાનું શું કરે? એમાં શરમ શું? બીજાને પ્રેમ કરીએ તો પોતાને પ્રેમ ના કરીએ? તો આપણને જ આપણા ઉપર પ્રેમ પ્રગટ થાય અને આપણને જ લાગે કે આવા તો આપણે ક્યારેય નહોતા. તો કેટલું બધું પરિવર્તન આવી જાય છે. અને વિચાર કરીએ તો એના માટે આપણે મહેનત કેટલી કરી હોય છે, પરિશ્રમ કેટલો કર્યો હોય છે. વિશેષ કર્યો હોતો નથી, સત્સંગના પ્રભાવથી આ પરિવર્તન થતું જાય છે. નિરંતર સત્સંગ આ પ્રમાણે જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન આણે છે. એકલા મથવાથી જે કાર્ય વર્ષે 2 વર્ષે પણ ના થાય, એ કાર્ય સત્સંગતિમાં અલ્પ સમયમાં સિદ્ધ થઈ જાય છે. ને આપણે જોઈએ છીએ, સાંભળેલું છે, રવિશંકર મહારાજ, વિનોદબા ભાવે, આ બધાના થોડા સમયના સત્સંગથી ડાકુ લૂંટારાઓ બધા પણ જીવનને પરિવર્તન કરી દેશે. તો આ સત્સંગનો પ્રભાવ છે. અને એટલા માટે જ અહીંયા વિદ્યારણ્ય મુનિ કહે છે કે દુસ્સંગનો આ સત્સંગના સેવનથી બલથી ત્યાગ કર. આગળ કહેશે, ગર્વમ તુ ભંગે ક્ષણાત. ગર્વનો ત્યાગ કર. ગર્વમ ત્યજ. ત્યજ શબ્દ આગળ છે ત્યાંથી લેવાનો. ગર્વમ તુ ત્યજ. હે મન, ગર્વનો ત્યાગ કર. કેવી રીતે? તો કહેશે ભંગ ઈક્ષણાત. ગર્વના ભંગનું ઈક્ષણ કરીને, જોઈને. તો ગર્વ જે છે એ પણ એક પ્રકારનો દોષ, અભિમાન, ઘમંડ. તો મનુષ્યને અનેક પ્રકારના ગર્વો થતા હોય છે. શરીરને લઈને ગર્વ, ધનનો ગર્વ, સંપત્તિનો ગર્વ, સત્તાનો ગર્વ, વિદ્યાનો ગર્વ, કુશળતાનો ગર્વ, પરિવારનો ગર્વ,
આ અનેક પ્રકારના ગર્વ માટેના સ્થાન છે, જેને લઈ અને મનુષ્ય પોતે અભિમાન કરે છે કે મારા જેવું કોઈ નહીં. ગર્વ એટલે આ પ્રકારની વૃત્તિ છે. નમત સમો સ્વદ્યધિકો કુતોન્યઃ. ગીતાજીમાં ભગવાને આસુરી સંપત્તિમાં દર્શાવ્યું કે અસુર લોકો કેવો ગર્વ કરતા હોય છે, તો કે મારા સમાન કોઈ નથી, મારાથી અધિક કોઈ નથી. ઈશ્વરોહમહમ ભોગી. હું જ કોણ છું? ઈશ્વર છું અને હું જ સર્વનો ભોગતા છું. તો આચાર્ય કહેશે કે આવા પ્રકારના ગર્વનો તું ત્યાગ કર. કઈ રીતે ત્યાગ કરું? તો ઉપાય દર્શાવે છે કે ગર્વ ભંગ ઈક્ષણાત. ઘણા બધાએ ગર્વ કરેલો છે અને કોઈનો ગર્વ ટક્યો નથી. તો ભલભલા રાજા મહારાજાઓ, વિદ્વાનો, આમાંના કોઈનો ગર્વ ટક્યો નથી. વિદ્યાને લઈને અભિમાન કરવામાં આવે તો કોઈક ને કોઈક એનાથી વધારે વિદ્વાન મળી જ જવાનો છે. શારીરિક બલને લઈ અને અભિમાન કરવામાં આવે તો એમાં પણ એનાથી વધારે બલવાળો મળી જ જવાનો છે. રમતવીરો ઘણા વિક્રમ કરતા હોય, પરંતુ એ વિક્રમ આગળ જતા જતા બધા તૂટતા જાય છે, તો એ હંમેશા રહેતા નથી. તો ગર્વનો ભંગ હંમેશા થાય છે. તો ગર્વનો ભંગ થાય અને પછી દુઃખ થાય અને છોડવું પડે, એના કરતાં ડાપણ ભરેલું શું? પહેલેથી જ ગર્વ રાખવો નહીં, ખોટું અભિમાન કરવું નહીં. જરાસંઘને કેટલું અભિમાન હતું, પરંતુ કૃષ્ણે બધું અભિમાન એનું ઉતારી દીધું. કથા આવે છે કે જરાસંઘને એક વખત કૃષ્ણએ જ બચાવ્યા. બલરામ જ્યારે એને પૂરા કરવા માટે મંડી પડ્યા હતા, ત્યારે કૃષ્ણ એને પાસે જઈને કહે છે કે ભાઈ હમણાં મારતા નહીં, તમારા હાથે એનું મૃત્યુ નથી, અને એને છોડી દીધો. અને આ બાબતથી જરાસંઘને એટલું બધું દુઃખ થયું. એને થયું કે મારા જેવા સમ્રાટને જીવતદાન પ્રદાન કરનાર એક મથુરાનો ગોવાળિયો કે જેની પાસે કંઈ નથી, એ રાજાય નથી કે કંઈ નથી, નાનો અમથો છોકરો છે, અને એણે મને જીવતદાન આપ્યું કે તો માથું ઊંચું કરવા જેવું એના માટે ના રહ્યું. કોને મોઢું બતાવું? કારણ કે એનાથી તો બધા થરથર ધ્રુજતા હતા. કેટલો બધો ગર્વ હતો, સમ્રાટથી જ ઓળખાતો હતો. તો એનો પણ ગર્વ રહ્યો નથી. ભગવાન ત્યારે એને છોડાવ્યો, છૂટીને જતો તો રહ્યો, પણ એનાથી અંદર એટલું બધું એને દુઃખ થયું, એટલું બધું એને શરમ આવી કે આ શું થઈ ગયું, જેનો ક્યારેય પણ એને વિચાર નહોતો કર્યો, એવું કંઈક એના જીવનમાં થઈ ગયું. અને છતાં પણ એ આસુરી સંપત્તિવાન હતો, એટલા માટે જે શીખવાનું હતું એ પોતે શીખ્યો નહીં, અને વધારે ને વધારે કૃષ્ણને હેરાન કરવા માટે ફરી પાછો કાલયવન એ પોતે મદદ લેવા ગયો કે હવે તો કાલયવનની સાથે મથુરા પર ચડાઈ કરું, પરિણામે આ છોકરો કંઈ કરી શકશે નહીં. તો એના જેવાનો પણ ગર્વ રહેતો નથી. રાવણનો ગર્વ ના રહ્યો, કંસનો ગર્વ ના રહ્યો, તો પછી બીજા મનુષ્યની તો વાત જ ક્યાં છે? જે આટલા બધા શક્તિથી, સમૃદ્ધિથી પરિપૂરિત હતા, એમનો પણ ગર્વ રહેતો નથી, તો સામાન્ય મનુષ્યની તો કોઈ વિસાત જ નથી. એટલું જ નહીં, અંતે ગર્વ કરી અને પામવાનું શું? અભિમાન, અહંકાર જ વધારે દ્રઢ થાય છે, અને સાધકની આખી યાત્રા, પ્રયત્ન તો આ અભિમાનને ક્ષીણ કરવા માટે છે. અને જો એ ગર્વ કરવા લાગે તો એનો અર્થ શું થાય છે? પોતાના જ પગ પર કુહાડી મારે છે. સાધન પથે નીકળ્યો છે
અહંકારને વિલીન કરવા અને કાર્ય કરવા લાગે એને વધારે પુષ્ટ કરવાનું, તો આ વિરોધી છે. તો આચાર્ય કહેશે કે આવા ગર્વનો ત્યાગ કરવો જોઈએ, ત્યાં સુધી કે સાધક પોતે પોતાની સાધનાનું, પોતાની વિરક્તિનું પણ અભિમાન ન કરે, ગર્વ ન કરે, પોતાની બુદ્ધિનું, સમજદારીનું પણ અભિમાન ન કરે. તો અન્યના કોઈના ગર્વ ટકેલા નથી, બધાના ગર્વ નષ્ટ થાય છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ, આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, એ ક્યારેય પણ રહેતા નથી. તો આ ભંગનું ઈક્ષણ એટલે કે ભંગનો વિચાર સતત કરતા રહેવો, કે કરેલો ગર્વ ક્યારેક ને ક્યારેક ભંગ થાય જ છે. કોઈક તો એના ઉપર ઘા કરનારો આવે જ. સાથે સાથે બીજો ઉપાય પણ જોઈ લઈએ કે ગર્વમાંથી છૂટવાનો બીજો ઉપાય છે કે મારી પાસે જે કંઈ પણ છે એને ઈશ્વરની કૃપા રૂપે જોવું. કંઈ પણ વિશેષતા મને પ્રાપ્ત થઈ છે તો એ ઈશ્વરની વિભૂતિ છે, અને ઈશ્વરે પોતાની વિભૂતિને અભિવ્યક્ત કરવા માટે મને નિમિત્ત બનાવ્યો, એ ઈશ્વરની કૃપા છે. નહીં તો આ બ્રહ્માંડમાં અસંખ્ય જીવો છે, એમાંથી મને જ એમણે પસંદ કર્યો એ વિભૂતિને અભિવ્યક્ત કરવા, તો એ એમની મહત કૃપા છે, કરુણા છે. તો ઈશ્વર ભક્તિ, ઈશ્વર શ્રદ્ધા, ઈશ્વર સમર્પણ ભાવ, આ બધું પણ આપણને આ ગર્વમાંથી, અભિમાનમાંથી બચાવી શકે છે. તો થોડો વિચાર કરે તો સાધકને તરત સમજમાં આવે કે હકીકતમાં આમાં મારું કહેવા જેવું, અભિમાન લેવા જેવું કંઈ છે નહીં. વિદ્યાનું અભિમાન કરે, કોને ખબર કંઈક થાય અને કાલે બધું વિસ્મૃત થઈ જાય. શરીર બલનું અભિમાન કરે, કોને ખબર કાલે રોગ પેસી ગયો અને શરીર ક્ષીણ થઈ ગયું. ધનનું અભિમાન, ક્યારે રાજા રંક બની જાય ખબર પડતી નથી. તો જ્યાં સુધી છે ત્યાં સુધી એને ઈશ્વરનું માની અને જોવું, એને અપનાવવું, વ્યવહાર કરવો. તન મન ધન સબ કુછ હે તેરા, ક્યાં લાગે મેરા. બધું એનું જ છે, એના થકી બધું ચાલી રહેલું છે, એના થકી જ મારું જીવન છે. શ્વાસોશ્વાસ તો એના થકી જ. બહાર ગયેલો શ્વાસ નિશ્ચિત રૂપે ફરી અંદર આવશે એવું જીવ કહી શકતો નથી, એનામાં એ સામર્થ્ય નથી. તો આ બધી બાબતોને સામે રાખી અને ગર્વને ક્ષીણ કરવાનો હોય, વારંવાર અભિમાનને એક તરફ મૂકવાનું હોય. જે કંઈ પણ મન બુદ્ધિ છે પ્રભુને અર્પણ કરતા રહીએ. એક ભક્ત બહુ સરસ વાત કરે છે. એ કહે છે કે ભગવાન, મેં બહુ વિચાર કર્યો કે તને શું આપું. તારી પાસે બધું જ છે, બધું જ તો તારું છે. મેં બહુ વિચાર કર્યો કે હું તને શું આપું. એ કે વિચારના અંતે મને એક વસ્તુ મળી કે આ હું તને આપું જે તારી પાસે નથી. શું નથી? તો ભક્ત કહેશે કે ભગવાન, તારી પાસે તારું મન નથી. ક્યાં છે? તો કે તારું મન તારા ભક્તોની પાછળ ફરતું રહેશે, અને એટલા માટે હું તને શું આપું? હું મારું મન તને આપું. તો કેવી સરસ વાત છે ને, કેટલી સુંદર કલ્પના છે. અને મારું મન, મારી બુદ્ધિ તને આપું એનો અર્થ શું? હું આખે આખો તારો છું.
અભિમાન ગર્વ મન બુદ્ધિમાં જ રહેશે. એ આપી દીધું તો બધું હું આખે આખો તારો જ છું, મારું કંઈ રહેતું નથી. તો ઈશ્વરને મન બુદ્ધિ અર્પણ કરવાના, પરંતુ કેવી સરસ રીત વિચારવાની કે જે તારી પાસે ના હોય એ આપું. એટલા માટે જ ભગવાને પણ કહ્યું છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ. આમ તો બે જ વસ્તુ માગી કહેવાય, પરંતુ કઈ રહેવા ના દીધું. આ કૃષ્ણની કળા છે. એવું માગી લે કે જીવ પાસે કઈ રહે નહીં. જીવને એવું લાગે કે માગી માગીને આટલું જ માગ્યું, પણ ભગવાનને આદત પડી. વામન અવતાર લીધો હતો ને, એટલે આવું કરવાની આદત પડેલી છે. 3 પગલામાં બધું માગી લીધું. એવી રીતે જીવની પાસેથી મન આપી દે, બુદ્ધિ આપી દે, આટલું કહી અને એને ખાલી ખમ કરી નાખ્યું. ઠનાઠન કઈ રહેવા દીધું નહીં. પણ જીવ આપે તો તો મન અને બુદ્ધિ જો આપી દીધા તો પાછળ અભિમાન કરવા પણ કંઈ રહેતું નથી. તો ગર્વને દૂર કરવા માટે, અભિમાનથી છૂટવા માટે ઈશ્વર ભક્તિ, ઈશ્વર સમર્પણ ભાવ, ઈશ્વર પ્રેમ, આ બધા સાધનો છે. આગળ કહેશે, નિંદા દુઃખમ ત્યજ. આચાર્ય કહેશે કે નિંદાથી થતા દુઃખનો તું ત્યાગ કર. આ બહુ મોટું દુઃખ છે. કોઈ આપણી નિંદા કરે તો એનાથી બહુ દુઃખ થાય છે. અને આપણને શું થાય કે કીધું હોય તો સીધે સીધું મને કે ને કે બીજાને કેવા શું કરવા જાય કે આ વસ્તુ આપણને બહુ ખુશતી હોય છે. અને નિંદાનો અર્થ જ છે કે જે સામે સામું ના કહેવાયું હોય. નિંદાનો અર્થ છે કે વ્યક્તિની ગેરહાજરીમાં જ વ્યક્તિના દોષનું અન્યને કથન કરવું. આ છે નિંદા. અને આ વસ્તુ કોઈને પસંદ હોતી નથી. બધા જાણે કે કબીર કહી ગયા છે, નિંદક નિયરે રાખીએ આંગન કૂટી જવાય. પણ કેટલું બધું અઘરું છે. તો મારા સંદર્ભના દોષનું કથન મારી ગેરહાજરીમાં બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ પાસે કરવામાં આવે, એ વસ્તુ મને બહુ વિક્ષિપ્ત કરનારી હોય છે. એનાથી અંતરમાં બહુ જ દુઃખ ઉત્પન્ન થાય છે. જે નિંદા કરે છે એને બહુ રસ આવે છે, અને જેની નિંદા થાય છે એને બહુ દુઃખ થાય છે. એટલા માટે નિંદા રસ કહેવાય છે ને. નિંદા કરવામાં રસ આવે છે. ભાન ભૂલાઈ જાય છે. એક કરે એની પાછળ બીજો જોડાઈ જાય, ત્રીજો જોડાઈ જાય, અને એમાં કોઈક વિશેષ પ્રકારનો રસ આવે છે. મેં એકવાર કહ્યું છે, અમારા ગુરુજી કહેતા હતા, બેમાં બહુ આનંદ આવે. એક નિંદા કરવામાં અને એક ખુજલીનો આનંદ. ક્યાંક ખજવાડ આવતી હોય અને ખજવાડી લઈએ તો આનંદ આનંદ થઈ જાય. પીઠમાં ખંજવાળ આવતી હોય, આપણો હાથ પહોંચતો ના હોય, અને પછી ફૂટપટ્ટી કે પેન લઈને જે પોઈન્ટ પર ખંજવાળ આવતી હોય ત્યાં બરાબર પહોંચી ગયા તો આનંદ આનંદ થઈ ગયો. બધાનો અપરોક્ષ અનુભવ છે. તો ખુજલી આવતી હોય ને, ખુજલીનો જે આનંદ, અને એવી જ રીતનો આ પરદોષ કથનનો આનંદ, રસ. તો જે કરે છે એને તો રસ આવે છે, આનંદ અનુભવાય છે. પરંતુ
જેની નિંદા થાય છે એને જ્યારે ખબર પડે તો એ જ બાબત એને મહાન દુઃખ પ્રદાન કરે છે. એ અંતરમાં ચૂબી જાય છે કે મારા માટે આવું કહ્યું અને મારી ગેરહાજરીમાં. તો આચાર્ય જાણે છે કે આ નિંદા દુઃખ પણ સાધકને બહુ વિક્ષિપ્ત કરતું હોય છે. તો કહેશે કે એ નિંદા દુઃખનો ત્યાગ કર. કેવી રીતે? અનિંદ્ય દેવ મુનિભિર નિંદા કથા સંશ્રુતે હે. તો નિંદા દુઃખનો ત્યાગ કરવાનો છે, પણ એનો ઉપાય શું? નિંદા કરનારનું મોઢું તો બંધ કરી શકવાના નથી, અને આ નિંદાથી કોઈ બચી પણ શકતો નથી. એ ગમે એટલો દૂધે ધોયેલો રહેવા પ્રયત્ન કરે પરંતુ એમાં કંઈક ને કંઈક તો લીંબુના છાંટા પડી જ જાય, દૂધ ફાટી જ જાય, તો કોઈ બચી શકતો નથી. ભગવાનના અવતાર પણ બચી શક્યા નથી. રામ, કૃષ્ણ આ કોઈ પણ નિંદાથી બચી શક્યા નથી. મહાવીર, ગાંધી સુધી કોઈ બચી શક્યા નથી. તો સમાજનો સ્વભાવ છે કે કોઈને છોડતો નથી. ક્યાંક ને ક્યાંક તો એ ચોટી પકડી જ લે છે. તો પ્રત્યેક સાધક પણ આનો અનુભવ કરતો જ હોય છે. તો એમાંથી છૂટવું કેવી રીતે? તો આચાર્ય બહુ સરસ ઉપાય બતાવે છે. એ કહેશે કે દેવ મુનિ, દેવતાઓ, મુનિઓ, મહાપુરુષો કે જે લોકો સ્વરૂપથી, વ્યવહારથી કહેવાશે અનિંદ્ય છે, જેમનામાં નિંદા કરવા જેવું, નિંદા કરી શકાય એવું કંઈ જ નથી, અનિંદ્ય છે, એવા દેવ મુનિઓની નિંદા કથાનું શ્રવણ કરીને, એનો અર્થ છે કે અનિંદ્યની પણ નિંદા થાય છે, અને તો પછી મારા જેવા અનેક મર્યાદાઓથી યુક્ત સાધકની નિંદા થાય એમાં મોટી વસ્તુ શું છે? તો મહાપુરુષોને પણ સમાજ છોડતો નથી, એની નિંદાઓ થતી રહેશે. એને જ્યારે સાધક જુએ તો પોતાની જે નિંદા થાય છે એનો પણ એ સ્વીકાર કરી શકે. ભગવાન રામજીમાં નિંદા કરવા જેવું શું હતું? એક પણ એવું તત્વ નહીં, એક પણ એવી કોઈ ખામી નહીં. નિંદા થાય. કૃષ્ણને તો સમજ્યા, ઘણા ઉદ્ધામાં મચાવ્યા, પરંતુ રામજી તો રામજી જ છે. રુજુતાનો વિગ્રહ, મર્યાદાનો વિગ્રહ, ધર્મનો વિગ્રહ, અને છતાં પણ એવા રામજીને પણ છોડ્યા ના હોય કે જે અનિંદ્ય છે, જેનો કોઈ પણ વ્યવહાર ધર્મથી વિરુદ્ધ નથી. નિંદા કરવાનો કોઈ અવસર પણ નથી એમના વ્યવહારમાં, અને છતાં પણ એમની નિંદા થયેલી છે. તો આવા દેવતાઓ, મહાપુરુષો કે જે ધર્મ માર્ગે ચાલે છે, સન્માર્ગે ચાલે છે, એવા અનેક મહાપુરુષોની પણ નિંદા થયેલી છે. તો એ બધાને સામે રાખીને આચાર્ય કહેશે કે તું તારી નિંદાના દુઃખને છોડી દે. એને એટલું બધું મહત્વ આપવા જેવું નથી. અને આમ પણ કોઈ મનુષ્ય પોતાના સંપર્કમાં આવનાર દરેકને સંતોષ આપી શકે એવું સંભવ નથી. બધાને ખુશ કરી શકે, ખુશ રાખી શકે એવું સંભવ નથી. બધાને શું? કોઈ એક વ્યક્તિ આખા જીવન દરમિયાન અન્ય એક વ્યક્તિને પણ હંમેશા ખુશ રાખી શકતી નથી. પતિ જીવનભર પત્નીને ખુશ રાખી ના શકે, પત્ની જીવનભર પતિને ખુશ, સંતુષ્ટ રાખી ના શકે. વચ્ચે વચ્ચે ચણભણ તો થઈ જ જાય. રીતે જ્ઞાતિ બંધુઓને હંમેશા કંઈ આપણે સંતોષ ના આપી શકીએ, ખુશ ના કરી શકીએ. છતાં પણ
આ ભય હંમેશા બની જ રહેશે. લોકો શું કહેશે, સમાજ શું કહેશે, આ સમાજનો હાવ લોકો સામે એટલો મોટો હોય છે કે હંમેશા ડરીને ચાલતા હોય. જ્ઞાતિબંધુઓ શું કહેશે, ભાઈ શું કહેશે, કાકા મામા શું કહેશે, અને ક્યાંથી ક્યાં પહોંચે. તો એનાથી એટલા બધા ડરીને લોકો ચાલતા હોય કે જેના પરિણામે જીવનમાં જે કરવાનું હોય એ છૂટી જાય છે. સમય શક્તિ બરબાદ થતા જાય છે. જાણે છે કરવા યોગ્ય શું છે, છતાં પણ સમાજના ભયથી એ કરતો નથી. અને એક ઘરેડ જે નિશ્ચિત થયેલી છે એમાં ને એમાં ચાલ્યા કરે છે. કેમ? થોડાક જુદા ફંટાશું તો લોકો બોલશે, અને બોલશે તો શું બોલશે. આ ભય હંમેશા બની રહેશે. તો આચાર્ય કહેશે કે આવી નિંદાને તું ટાળી શકવાનો નથી. કોઈનું મોઢું બંધ કરી શકાય નહીં, કોઈની જીભને પકડીને બેસી શકાય નહીં. પોતાની જીભ જ પોતાના કંટ્રોલમાં નથી તો બીજાની ક્યાં પકડવા જઈએ. જે આપણે ગુજરાતીમાં કે ગામના મોઢે ગરણા બંધાય નહીં. માટલાને બંધાય, નળને બંધાય, પરંતુ ગામના મોઢે બંધાય નહીં. તો આચાર્ય કહેશે કે નિંદાને તું અટકાવી શકવાનો નથી, પરંતુ કરવાનું શું? જે નિંદા થઈ રહી છે એનો સ્વીકાર કરી લેવાનો, એને બહુ મહત્વ નહીં આપવાનું, એને જીવન મરણનો સવાલ નહીં બનાવવાનો. અને દેવતા મુનિઓની જેવા પ્રકારની નિંદા થઈ છે એવા પ્રકારની નિંદા તો મારી થતી નથી, આવું વિચારીને પણ નિંદાનો સ્વીકાર કરી લેવાનો. તો આ રીતે નિંદા દુઃખમ અનિંદ્ય દેવ મુનિભિર નિંદા કથા સંશ્રુતે હે, એનું શ્રવણ કરીને પોતાના નિંદા દુઃખને હે મન ત્યજ. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.